બહાદરપુર ગામનો માટીકામનો ઉદ્યોગ એક સમયે આ પંથકમાં ખૂબ જ પ્રસિદ્ધ હતો, પણ આજે આ માટીકામની કળા કેમ લુપ્ત થવાના આરે પહોંચી, જાણો આ વિશેષ અહેવાલમાં। બહાદરપુરમાં માટીની અછત વચ્ચે પરંપરાગત કળા લુપ્ત થવાના આરે, કારીગરો ચિંતિત। સંખેડા તાલુકાના બહાદરપુર ગામે કુંભારવાડા ફળિયામાં વસતા પ્રજાપતિ સમાજના કારીગરો આજે પણ આધુનિક યુગમાં પોતાની પરંપરાગત દેશી પદ્ધતિથી હાથથી ચાકડો ફેરવીને માટીના વાસણો બનાવવાની કળાને જીવંત રાખી રહ્યા છે, પરંતુ બદલાતા સમય સાથે હવે આ વ્યવસાય સામે અસ્તિત્વનું મોટું સંકટ ઊભું થયું છે। બહાદરપુર ગામમાં માટીકામ કરતા કારીગરો માટે હાલ સૌથી મોટી સમસ્યા કાચી સામગ્રી એટલે કે માટી મેળવવાની છે। અગાઉ સંત તળાવમાંથી માટી લાવવામાં આવતી હતી, પરંતુ તળાવમાં પાણી ભરેલું રહેતું હોવાથી હવે માટી મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું હોવાથી આધુનિક સમયમાં ગામના યુવાનો અન્ય રોજગાર તરફ વળી રહ્યા છે, જેના કારણે આ વ્યવસાય ધીમે ધીમે સીમિત થતો જાય છે। એક સમયે બહાદરપુર ગામની આગવી ઓળખ બનેલું આ પરંપરાગત માટીકામ હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે। પહેલા અહીં આશરે 22 જેટલા ઘરો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ હવે ઘટીને માત્ર 8-9 પરિવારો જ આ કામ કરી રહે। ગામના કુશળ કારીગરો આજે પણ હાથથી ચાકડો ફેરવીને માટીને વિવિધ આકાર આપે છે અને ત્યારબાદ નિભાડામાં કાચા માટલા, હાંડા, કલેડી તેમજ કોડિયા સહિતની વસ્તુઓ પકવીને તૈયાર કરે છે। સ્થાનિક કારીગર સુરેશભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ આ માટીથી ડોચકા બને છે, હાંડલી બને, કલેડું બને, લગ્નના દરેક પ્રકારના વાસણ બને છે અને મૈયત માટેની જે કાળી હાંડલી બને છે એ બી અહીંયા બને છે માટીથી। પહેલાં તો માટીને લાવવી પડે છે ગધેડા પર કે ટ્રેક્ટરમાં, પછી એને પલાળીને ગૂંદવામાં આવે, પછી એને ગૂંદા પછી આ ચાકડા પર ચડાવવામાં આવે। એટલે આ જે આ ધંધો છે એ બધો મહેનતનો જ છે એકલો। જેટલી મહેનત તમે કરો એટલું તમને મળે। પહેલાં 22 જણ હતા કામ કરવાવાળા, અત્યારે 22માંથી 8 થી 9 જ જણ છે। એ 9 જણમાં બી જે છે એ 6 તો ઉંમર એક જ છે, 60 થી 70 વર્ષવાળા। એ બી 2-3 વર્ષમાં કંઈ બંધ થઈ જાય એવું છે। બાકીના અમે જે 4 જણ છે, નવામાં 4 જ જણ છે નવી જનરેશનમાં, કેમ કે કોઈ કામ કરવા રાજી જ નહીં આ। અને જે કંઈ ચીજ વસ્તુઓ છે અમુક મળતી નહીં, માટીનો બી પ્રોબ્લેમ આવી જાય છે। અમને જે સંત તળાવ છે અમારે કાળી માટી, એ પાણી બધું ભરેલું જ છે, હજુ તળાવ હુકાયું નહીં। એટલે અમને ચિંતાનો વિષય તો એ જ છે કે કાળી માટી લાવી ક્યાંથી? જો તળાવને એવું વરસાદ આવી જશે તો કાળી માટી અમને મળે નહીં। આનું વર્તમાન કેવું છે ને ભવિષ્ય કેવું છે? વર્તમાન તો અમને આ મહેનત કરે તો સારું જ છે, ભવિષ્ય આગળ પછી વસ્તુઓ નહીં મળે તો શું છે અમને ખબર નહીં, પણ અમે તો લઈને ચાલીએ જ છે હમણાં। કેમ કે બધા જ જો નહીં કરે તો પછી આગળ એનું શું થશે? બધા જ જો નોકરી કરશે તો જે જરૂરિયાત વસ્તુ છે એ લોકો ક્યાંથી લાવશે?